અધિકારીને ભાજપના ખેસ પહેરાવો ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ રામ જય જય રામ જય રામ બોલો મનુભાઈ રામ જય રામ રામ જય રામ જય જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તાલુકા પંચાયત કેસરી અધિકારીને ભાજપના કેસ પહેરાવો ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ જય રામ લેખિત માં આપે તો બીજું કરવાનું છે શ્રી રામ જય રામ જય રામ જય જય રામ મકાન આપો બરાબર. હવે જે માથીએ આપણે ઊભું કરવાની વાત તો આવી છે. કબજા પાવતી પ્રોસેસ કરી કબજા પાવતો કરકે કઈ થશે સાહેબને ફોન આવી માપણી માટે ગીરાનો પાછો મેં વોટ્સએપ કર્યો હતો 3 નો ઉપર હતો ને એમાં કે ભાઈ આમાં માપણી છે કબજા પાવતી બધું જોઈએ કોઈ કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં જોઈ લે કાયદો વ્યવસ્થા ખોરો તો છે વિડિયો કેમેરા ચાલુ છે તમને અનુકૂળ લાગે તો કરશો પણ એક ખરું નહીં મળે એટલે પેટ્રોલ બળી જશું એ પાક વાસંબરો એ પાક અમારું બીપી લો નથી થતું મરી જવું પાકું છે પછી હું વિઝિટમાં જઈશ આજુ રામગઢી આમ અમે કમલમમાં જઈએ એમને ઈ કે છે કે અમારે કમલમમાં જવાનું છે અશોકભાઈ એમ કે છે કે અમે ન કરી શકીએ તો ન કરીએ કે તો ન કરીએ તો ઉપરથી માર્ગદર્શન લઈ લે કોને કરવાનું કે શું આપણે બેઠા બેઠા ધ્યાન આપી દઈએ સાહેબ આપણે માપણી કરાવવી પડશે કોનું કેટલું કેથી કરાવશો પણ તમે નિયમ કોઈ એના સામે ગ્રામ તમે ટીડીઓ કરીને ચાર્જ ચાલુ હતું તમે ટીડીઓ કરીને તું માપણી કરીશ કેથી કરશો માપણી ઈ લોકો જ પૈસા એને ભરવાનું મારે થોડા ભરવાના છે તો તમે હુલો બોલો છો સાહેબ તમે હુલો બોલો છો ભાઈ તમે ટીડીઓ શું એમને બોલાયા છે વચ્ચે તમે ટીડીઓ શું એમને બોલાયા છે મારા વચ્ચે તો સમજી લ્યો મારી વાત તો સાંભળો પણ એમને વાત તમે ટીડીઓ શું તો તમે ગામમાં આપવાનું છે ગ્રામ પંચાયત શું કરીએ ગ્રામ પંચાયત શું કે ભાષા બોલો છો? પછી પ્લોટ નું વખત ભાઈ નક્કી થાય કે ભાઈ આ જે પ્લોટ છે એની આગળ જે જરૂરી ખાલી બોલતો છે, શાંતિ. અમે કમલમમાં જઈએ એમને ઈ કે છે કે અમારે કમલમમાં જવાનું છે અશોકભાઈ એમ કે છે કે અમે ન કરી શકીએ તો ન કરીએ કે તો ન કરીએ તો ઉપરથી માર્ગદર્શન લઈ લે કોને કરવાનું કે શું આપણે બેઠા બેઠા ધ્યાન આપી દઈએ સાહેબ આપણે માપણી કરાવવી પડશે કોનું કેટલું કેથી કરાવશો પણ તમે નિયમ કોઈ એના સામે ગ્રામ તમે ટીડીઓ કરીને ચાર્જ ચાલુ હતું તમે ટીડીઓ કરીને તું માપણી કરીશ કેથી કરશો માપણી ઈ લોકો જ પૈસા એને ભરવાનું મારે થોડા ભરવાના છે તો તમે હુલો બોલો છો સાહેબ તમે હુલો બોલો છો ભાઈ તમે ટીડીઓ શું એમને બોલાયા છે વચ્ચે તમે ટીડીઓ શું એમને બોલાયા છે મારા વચ્ચે તો સમજી લ્યો મારી વાત તો સાંભળો પણ એમને વાત તમે ટીડીઓ શું તો તમે ગામમાં આપવાનું છે ગ્રામ પંચાયત શું કરીએ ગ્રામ પંચાયત શું કે ભાષા બોલો છો? પછી પ્લોટ નું વખત ભાઈ નક્કી થાય કે ભાઈ આ જે પ્લોટ છે એની સાહેબ સાહેબ જે વસ્તુ નથી જેનું બહાર મને થઈ ગયું છે હું થવાનું છે પણ હવે મકાન બની ગયા છે જેનું બહાર મને થઈ ગયું છે હું થવાનું કોઈ છે જગ્યાએ રીરેગ્યુલાઇઝેશન કરવું આપણે પ્રયત્ન પૂરા કરીએ છીએ સરકાર રેમોન્સ કરે છે મોટા મોટા બંગલા પાડી દે છે કે બધા રીરેગ્યુલાઇઝેશન નહીં કરતા હોય એને નહીં એપ્લિકેશન કરી હોય હાલમાં આપ જોવો છો છતાં અમે દોડીએ છીએ સતત અમારા પ્રયત્ન ચાલુ છે સાહેબ આ પીપળી ગામનો ઠાવ છે આ પીપળી ગામના ઠાવની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે આને દેવા લાયક છે પછી આ જેટલા છે ને ખાતેદાર એમને કોઈને અહીંયા ગામમાં પ્લોટ નથી તો અમે એમ કહીશું કે અમારું પાડી દો અને આ રહેવાની વ્યવસ્થા કરજો આ તમારી જવાબદારી છે અથવા અમને મુક્તિ આપો આપણે પ્લોટ આપવાના છે પણ જ્યાં સુધી એની અપડેટ નક્કી ન થાય માપણી ન થાય એની અમે કરશું. જે વસ્તુ તૈયાર છે એને બોલવાના હોય કે ભાઈ આ આટલા પૈસા છે સરકાર કે અમે ચલો એમને દેવા તૈયાર છે બી. જે પૈસા થાય સરકારનો ધંધો થાય એમને દેવા તૈયાર છે બી. કેટલા સાહેબ આ એક હોરા દીતા હાલે છે અરે બે વર્ષ થાય, એક વર્ષ, બે વર્ષ હાલે છે. તો હું આયા છું મને ખબર છે
રજૂઆત એટલે 3 બરોબર છે જે ખાતું નથી જે કરતી કોર્ટ બેટલ ચાલુ છે કોર્ટ સાહેબ, સાહેબ જે સાહેબ, જે વસ્તુ નથી તેનું બહાર મરણ થઈ ગયું છે, શું થવાનું છે? પણ હવે મકાન બની ગયા છે જેનું બહાર મરણ થઈ ગયું છે, શું થવાનું છે? કોઈ જગ્યાએ રીરેગ્યુલાઇઝેશન થતું છે. આપણે પ્રયત્ન પૂરા કરીએ છીએ. સરકાર રેમોન્સ કરે છે, મોટા મોટા બંગલા ફાડી દે છે. એ બધા રીરેગ્યુલાઇઝેશન નહીં કરતા હોય, એને નહીં એપ્લિકેશન કરી હોય, હાલમાં આપ જોવો છો. છતાં અમે દોડીએ છીએ, સતત અમારા પ્રયત્ન ચાલુ છે. સાહેબ, આ પીપળી ગામનો ઠરાવ છે. આ પીપળી ગામના ઠરાવની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે આને દેવા લાયક છે. પછી આ જેટલા છે ને ખાતેદાર, એમને કોઈને અહીંયા ગામમાં પ્લોટ નથી, તો અમે એમ કહીશું કે અમારું પાડી દો અને આ રહેવાની વ્યવસ્થા કરી દો. આ તમારી જવાબદારી છે. અથવા અમને મુક્તિ આપો. આપણે એને પ્લોટ આપવાના છે, પણ જ્યાં સુધી એની અક્ષયભાઈ નક્કી ન થાય, માપણી ન થાય, એની પણ અમે કશું બે વર્ષનો કામ થાય છે. એને બોલવાના હોય કે આ આટલા પૈસા છે સરકાર કે અમે ચલો એમને દેવા તૈયાર છે બી. જે પૈસા થાય સરકારનો દંડ આપો થાય એમને દેવા તૈયાર છે બી. સાહેબ, આ એક વરદી તો હાલે છે. અરે બે વર્ષના એક વર્ષે બે વર્ષના હાલે છે. તો હું આયા છું, એટલે મને ખબર છે. રજૂઆત એટલે 3 બરોબર છે જે ખાતું નથી જે કરતી કોર્ટ બેટલ ચાલુ છે કોર્ટ બેટલ અમે સરકારની ફી ભરવા તૈયાર છીએ. એ લેટર લઈને આ તૈયાર આવ્યો, ગ્રામ પંચાયત પાસે લખાવ્યું તો લીધું છે. અમે પેલા માપણી ભરવા તૈયાર નતું, હવે સબત થયા છે. અમે બધામાં તૈયાર જ છીએ. કોઈ ના પાડી. અમારે જે પ્રોબ્લેમ મેં પડી તો તમને ત્યારે કીધું તમે તમારા પૈસા ભરી નાખો, તો તમે ક્યાં લાવો? પણ માપણી DLR વાળે કરું, મારે નથી કરી. એમ કે ભાઈ, એ માપણી કબજા ભાવ ની સાથે માપણી શું કરવાના? એને હાથ બંધાય. સાહેબ, ઈ કબજા ભાવ થી તો માપણી કરે, ફરિયાદ ન કરે. એક ને એક સર્વે બાંધકામ થઈ ગયેલા હોય, જે તે સમયે પ્લોટ ફાળવેલો હોય, એમાં કેમ ફરિયાદ માપણી કરી શકે? ચોકલેટ દેવાની વાત છે, કોણીએ ગોળ લગાડે છે. અમે એવું લાગે તો છે, અમારે આયા જ મળવાનું છે, બીજા કોઈ નથી મળવાનું, કોઈ નહીં. અમારી બધા કશી આયા છે, આયા જ જવાનું છે. અને આયા જ કરવાનું છે. અમારે સાહેબ કઈ કલેક્ટર પાસે નથી જવાનું કે અમારે કમલમમાં નથી જવાનું. અમારી વડા કશી યાદ છે ને આયા જ બેહવાનું છે ને આયા જ કરવાનું છે. અને આયા જ પાવર છે, પંચાયતનો પાવર આયા જ છે. તો આમાં ભાઈ હેરું બે મારે ત્યાં નો જવાનું હોય. આ એટલું લો ને ત્યાં, તો મને તો ગાડી નો મળે. અરે સાહેબ, આવું કેટલી ફેર થયું છે. એમને સંતોલન સમિતિમાં એમને મૂકવાનું હોય છે કે ભાઈ મારા આવો પ્રશ્ન છે કે હું મૂકવા દઈશ ને સમિતિમાં. હું મૂકવા દઈશ ને. કોરસ્પોન્ડન્સ કરેલા છે, રિમાઇન્ડર કરેલા છે, બધું કરેલું છે બાબત. ત્યાં સમિતિ તમારે મૂકવું નથી કોઈને, તો આ હું કરવા દે. તો સાહેબના વિરુદ્ધમાં મામલતદાર સાહેબ વિરુદ્ધમાં તમને ધરણા જ કરવાના છે. એક પાર્ટી નહીં, કોઈના રોટલા આપીને જ જવું. સાહેબ કઈ નક્કર વાત કરું તો નકરવા જો કરી 12 એકલા નથી. પેલા એ લોકો પાસે પછી મારો રોલ આવશે. ત્રણ ફેર જવાબ આવ્યા, ત્રણ ફેર. જવાબ એક ભાઈ પછી જિલ્લા પંચાયતે મારે પૂછવું પડે. જિલ્લા પંચાયતમાં પૂછવું પડતું ટાઈમ લઈ જિલ્લા ફોર્મમાં રહેવો છે. હવે 2 વર્ષના સાહેબ ચાલે છે. સાહેબ, હવે 5 ફેર ધરણા થયા છે. પછી કરવાની વાત છે. બધું મારી પાસે આપણે આવું તો જોઈએ ને. તમે કોઈ પણ રસોઈ બનાવો, કાચો માલ તમે મસાલો નાખો કે ના નાખો એમાં? હા, બધું જે વગર કામ નાખો તો કે મારી નોકરી તો ખબર નથી કોઈના માટે કે તમે તો પ્રમોટ કરી આપું તમને, બરાબર ને? એટલે એમ બધાની સાહેબ નોકરીઓ પર છે, અમારે કોઈ નોકરી લેવી નથી. અમારે અમારું મકાન જોવે છે. બહુમત થી એક જ કામ પાડી દો અને કલેક્ટર ચેમ્બરમાં અમને આશરો આપો. હું કરું જ છું. એટલે એ સાથ એસો બધું સાક્ષી જ છે, બરાબર? પછી છતાં આ વાતમાં પછી ગોળો ગોળો આ રીતે કરવાનો ભગત વિચાર કે થોડું અહીંયા બેસી જવાનું હોય. અરે બે અહીંયા જવાનું છે. આ ક્યાં બોલું છે? અહીંયા બેહવાનું છે. અહીંયા બે ટકા કમલામાં બેહવાનું. From the beginning of the morning, they come here. અરે સાહેબ, જે હોય ગુજરાતીમાં કહેજો. ભાઈ તમારે કાંઈ સાંભળવું નથી, ગુમલો હોવાનું કાંઈ સાંભળવું નથી થતું. અમે ગુજરાતી છીએ, અભણ છીએ, ગુજરાતના છીએ, ગુજરાતીમાં કહેજો જે હોય. અહીંયા બેહવાનું છે. આ કોઈના ફાધરની પેટી નથી. અમારો અધિકાર છે અને અમારો હક છે આ બેહવાનો. અને અહીંયા બેસું કામ નથી ત્યાં સુધી. કરતો ગુનો દાખલ તો હું કરતો હતો. અમે કોર્ટમાં જઈશું. મામલતદાર
5 દિન પૂરું કરી લો ભાઈ આ કાગળ લખીને આપ્યા છે ને બધા એને પંચાયતે લખ્યું છે અને અમને કોપી મોકલ્યું છે પ્રમુખ તરીકે મને કોપી મોકલી છે તો જ્યારે જ્યારે બેઠો ત્યારે રિસ્પોન્સ આપેલો જ છે આપણને ભાઈ 112 ને બોલાવ્યું આપણી ગાડી બધું બોલાવ્યું જોયો આજે આવ્યો લખેલા ફોર્મમાં રહેવો છે હવે 2 વર્ષ સાહેબ ચાલે છે સાહેબ હવે 5 મિનિટ ઘણા રાખ્યા છે પછી કરવાની વાત છે બધું મારી પાસે આપણે આવું તો જોઈએ ને તમે કોઈ પણ રસોઈ બનાવો કાચો માલ તમે તે મસાલો નાખો કે ના નાખો એમાં હા બધું જે વગર કામ નાખો તો કોઈ મારી નોકરી તો ખબર નથી કોઈના માટે એ તમે તો પ્રમાણ કરી આપું તમને બરાબર ને એટલે એમ બધાની સાહેબ નોકરીઓ પર છે અમારે કોઈ નોકરી લેવી નથી અમારે અમારું મકાન જોવે છે બહુ એક વાર કામ પાડી ગયો અને કલેક્ટર ચેમ્બરમાં અમને આશરો આપો હું કરું જ છું એમ એ સાથ એસો બધું સાક્ષી જ છે બરાબર પછી છતાં આ વાતમાં પછી ગોળો ગોળો આ રીતે કરવાનો ભગત વિચાર કે થોડું નહીં બેસું બેસી જવાનું હોય મને અરે બે અહીંયા જવાનું છે આ ક્યાં બોલ્યું છે આ દેવાનું છે આમાં બે ટકા કમલામાં દેવાનું from the beginning of the morning they come here અરે સાહેબ જે હોય ગુજરાતીમાં કહેજો ભાઈ તમારે કાંઈ સાંભળો નથી ગુમલો હોવાનું કાંઈ સાંભળો નથી થતું અમે ગુજરાતી છીએ અભણ છીએ ગુજરાતના છીએ ગુજરાતીમાં કહેજો જે હોય અહીંયા દેવાનું છે આ કોઈના ફાધરની પેટી નથી અમારો અધિકાર છે ને અમારો હક છે આ દેવાનો અને અહીંયા બે શું કામ નથી દબાણ કરું બરાબર અધિકારી દાખલ કરજો ગુનો દાખલ તો હું કરતા હતો અમે કોર્ટમાં જઈશું તો અમને અંદર જેલમાં નાખી દીધો થાય તો જવાબદારી ચાલુ કરો આ ભલે અમને થઈને કોઈ જવાબદારી ભલે થઈ જાય ભલે થઈ જાય મેં બધું આ લોકોને પહેલા બતાવેલું જ છે અમને આવતા પહેલા કામગીરી કરેલી જ છે બરાબર જ્યાં જવું છે ત્યાં જતા નથી જાઓ મમતા પાસે નથી જવું અમારે જો આ ઘરે કહે છે સાહેબ બિલકુલ જ જવું બિલકુલ જ જવું વાત છે રાખો તો ઉતારો ભાઈ એને કાંઈ જોનો બડા કહે છે આ છે આ દેવાન છે આપણો પણ નથી આ 92 થી ચાલુ છે તો 31 વર્ષ ક્યાં ગયા હતા આપણા કોર્ટ કેસ બધા સમાધાન કર્યું કેમ સમાધાન કર્યું બધાએ એ અમારો વિષય છે સમાધાન કરી નથી કરી તમને નાખવાના હોય તમે શું હોય આ ટેબલ જે બે ને નાખવાના બીજા નો નાખવા દો અમારે કોઈને એ ટેબલ ખુરશી જોયો આ જોઈને ગુને રાખે કેજો કેમ ખોટી માંગ લઈને બેઠા છે બે વર્ષથી તમે ચોકલેટ આપી રહ્યા છો ત્યાં નથી દેખાતું સાહેબ કોર્ટ પણ જો આ તમે પકડી લ્યો તમને કાયદો અને વ્યવસ્થા લાગે તો પકડી લ્યો કોર્ટમાં મામલો નથી સાહેબ આનો મામલો છે આ ને હુકમ કરવાનો હોય છે અમે આખો અભ્યાસ કરશે કે તમે કેમ હુકમ નથી કરતા અમારે સાહેબ કોર્ટમાં જવાબ કરશે અમારે સાહેબ કોર્ટમાં જાઓ તમારી પાસે ફરિયાદી કરો તો ફરિયાદી લઈ લો તમારે ધરપકડ કરી લો અમારે કોર્ટમાં જાઓ તો હવે જિલ્લા પંચાયતમાં એમ કે કાલ લેટર લખી દે પછી જિલ્લા પંચાયત નક્કી કરશે સાહેબ કરવું હોય ને તો તમને કહું જાંબામાં હાથીમાં રિપોર્ટ ત્યાં કર્યા છે જિલ્લા પંચાયતમાં કેમ રાખ્યો સાહેબ હાથીમાં તો રિપોર્ટ ત્યાં કરી દીધા છે અને મારવાના ઓર્ડર કર્યા છે અને કરવું નથી કોઈને અમે વાત કરું જો તમે કાલની તારીખમાં રિપોર્ટ કરીને અમને કોપી આપો કે જિલ્લા પંચાયતમાં અમે પત્ર કર્યો છે બીજું તો કઈ થઈ જાય સાહેબ કરવું હોય તો સીધો ડીડીઓ ફોન કરવાનો હોય કે સાહેબ આવી મેટર છે શું કરવાનું છે તમે રાતે હલવો કરે ડીડીઓ ફોન કરો છો કશું ભાઈ કયો હોય શું કરે સાહેબ લાગે તો ડીડીઓ સાહેબ ને કહી દો કે આવો પ્રશ્ન છે ને આ લોકો ધરણા કરે છે હવે શું કરું એ તો કયો તમને કેમ એસપી સાહેબે કીધું કે જાઓ ભાઈ જોઈ લો આપણે ખબર પડે ને છેલ્લે આપણે બધા લોકો કોઈને કરવું નથી ગરીબ માણસોનું ડીડીઓ સાહેબ ને કહ્યું કે આવું છે ધરણા કરે છે પોલીસ આવી ગઈ છે અને મારે આપણે લેટર કરવાનું છે આવા પ્રશ્ન છે પાવતી મળતી નથી ડીએલઆર નો આ પ્રશ્ન છે તો હવે જિલ્લા પંચાયતમાં એમ કે કાલ લેટર લખી દે પછી જિલ્લા પંચાયત નક્કી કરશે સાહેબ કરવું હોય ને તો તમને કહું જાંબામાં હાથીમાં રિપોર્ટ ત્યાં કર્યા છે જિલ્લા પંચાયતમાં કેમ રાખ્યો સાહેબ હાથીમાં તો રિપોર્ટ ત્યાં કરી દીધા છે અને મારવાના ઓર્ડર કર્યા છે અને કરવું નથી કોઈને અમે વાત કરું જો તમે કાલની તારીખમાં રિપોર્ટ કરીને અમને કોપી આપો કે જિલ્લા પંચાયતમાં અમે પત્ર કર્યો છે બીજું તો કઈ થઈ જાય સાહેબ કરવું હોય તો સીધો ડીડીઓ ફોન કરવાનો હોય કે સાહેબ આવી મેટર છે શું કરવાનું છે તમે રાતે હલવો કરે ડીડીઓ ફોન કરો છો કશું ભાઈ કયો હોય શું કરે સાહેબ લાગે તો ડીડીઓ સાહેબ ને કહી દો કે આવો પ્રશ્ન છે ને આ લોકો ધરણા કરે છે હવે શું કરું એ તો કયો તમને કેમ એસપી સાહેબે કીધું કે જાઓ ભાઈ જોઈ લો આપણે ખબર પડે ને
છેલ્લે આપણે બધા લોકો માટે કોઈને કરવું નથી ગરીબ માણસોનું. ડીડીઓ સાહેબને કહ્યું કે આવું છે ધરણા કર્યા છે, પોલીસ આવી ગઈ છે અને મારે આપણે લેટર કરવાનું છે. આવા પ્રશ્ન છે, પાવતી મળતી નથી, ડીએલઆર નો આ પ્રશ્ન છે. આપવા વિક્ષેપ પાડે છે સુભાઈ, એવું મને એટલે મારે વિક્ષેપ કરવો. ના ના સાહેબ એવું ન હોય સાહેબ. એવું કઈ ન હોય સાહેબ. એવું ન હોય. ના ના પણ એવું ન હોય. અમે સાઉથ છે. ના ના સાહેબ અમે સાઉથ છે. ના ના અમે સાઉથ છે. ના ના અમે સાઉથ છે. અરે એવું શું હોય સાહેબ? અમે આટલા મોટા ઠીકા છે, આટલા ઠીકા છે. સાહેબ એવું આ રીતે બિલકુલ ન હોય. નહીં બિલકુલ ન હોય. આટલા ઠીકા. ના ના એવું હાલે ના સાહેબ બિલકુલ ન હોય.